નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપનો લોકગાયક જયેશ બારોટ. જેબી ફિલ્મ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેબી ફિલ્મનો સ્પેશિયલ કાર્યક્રમ એટલે એક મુલાકાત. એક મુલાકાતમાં આજે મારી સાથે છે ગુજરાતના ટહુકતી કોયલ એટલે બેન શ્રી ગીતાબેન વાસિયા. ગીતાબેન, જેબી ફિલ્મ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી. કેમ છો? મજામાં છો ને? હસમુખાન હેતાળવા મલકીન કાઢે વેણ, એને કાટોય કોદીનો વાગશો હોય ભલે પારકા શેણ. સાહેબ, હસમુખા કાયમ માટે હસતા જ રહે એમાં મારા બેન છે અને અમે વર્ષોથી સાથે કાર્યક્રમો કરી રહ્યા છીએ. આપે અવારનવાર અમને સ્ટેજ પર જોયા હશે. બેન બહુ સારા ભજનિક છે. હું ખાસ કરીને એટલા માટે ભજન ઉપર વજન આપું છું કે બેનને મેં જ્યારે પણ બુક કર્યા હશે ને તો એમની જગ્યા જ બુક કરું જ્યાં ખરેખર ભજન સાંભળવાવાળા વ્યક્તિ હોય, જ્યાં બેનની ઇમેજ હોય એવી જગ્યાએ જ ગીતાબેનને હું તારીખ લખાવું છું. કારણ કે મારી સગી બેન કરતાં વિશેષ છે. મારે આમ તો સગી બેન નથી, પણ મારી સગી બેન કહું કે જે કોઈ મારી બેન ગીતાબેન વાસિયા છે. ગીતાબેન વાસિયા સાથે વાત કરવાનો મને ખૂબ અણમોલ અવસર આજ મળ્યો છે એક મુલાકાતના માધ્યમથી. ત્યારે સૌથી પહેલા ગીતાબેનને એટલી જ વિનંતી કરીશ કે ગીતાબેન આજે જેટલી પણ વાતો કરીએ એક દિલ ખોલીને એક ઘરના સભ્ય સાથે, પોતાના સગા ભાઈ સાથે વાત કરતા હોય એ રીતે વાત કરીશું આપણે. કે સૌથી પહેલા આજથી લગભગ 17-18 વર્ષ પહેલા હું અને ગીતાબેન સાથે કાર્યક્રમો કરતા. એ વખતે મારી પાસે 3 વ્હીલ રિક્ષા હતી. હું રિક્ષા ડ્રાઇવિંગ કરીને આવું, મારી સાથે ગીતાબેન હોય, કમલેશ બારોટ હોય. યાદ છે ને? કમલેશભાઈ બારોટ અને ગીતાબેન વાસિયા બે મારી સાથે હોય. બે મારી ગાડીમાં સૂઈ જાય અને એને છેક કાર્યક્રમ પતિ અને ઘર સુધી મૂકવાના. અને નાની ઉંમરમાં આ લોકોએ મારી સાથે બહુ સારી એવી સંગત કરી છે અને વર્ષોથી આજે 17-18 વર્ષ પછી પણ અમારા સંબંધ એવા રહેવા છે. બાકી ઘણા કલાકારો એવા હોય છે મિત્રો કે જે 1-2 વર્ષમાં આગળ આવી જાય પછી એના સંબંધો કાયમ ટકતા નથી. કારણ કે પ્રગતિ સૌથી વધારે, પ્રગતિ ટકાવી અને પ્રગતિને પચાવી આ બહુ અગત્યનું છે. ત્યારે ગીતાબેન, આટલા વર્ષથી આપ ગાઓ છો, આમ અંદાજે કેટલા વર્ષથી ગાતા હશો? લગભગ 20-22 વર્ષ ઉપર થઈ ગયું. તમારા ભાઈ કિરણભાઈ સાથે વાત થઈ તો એમણે કીધું કે અમને તો વારસાગત પપ્પાએ અમને શીખવાડ્યું છે. તો પપ્પાના સહકાર કેવો રહ્યો તમારો? મારા પપ્પાનો બહુ સહકાર મળ્યો. એમનાથી જ અમને પ્રેરણા મળી છે આ સંગીતની લાઈનમાં. તમે ક્યારે ક્લાસ કર્યા છે? ના, ક્યારેય નથી. મારા પપ્પાથી જ મને મળ્યું છે જે કંઈ મળ્યું છે. અને તમે લગ્ન કર્યા પછી એમનો પણ સહકાર તમને? મને મારા સાસરી પક્ષમાંથી પણ બહુ સહકાર મળ્યો છે. વર્ષોથી તમે ગાઓ છો અને વર્ષોથી યુગો બદલાય, જેમ દર વર્ષ બદલાતા જાય એમ ગીતો પણ બદલાતા જાય છે. ગીતો બદલાતા સાથે ઓડિયન્સ પણ બદલાતું જાય છે. ઓડિયન્સ બદલાવાની સાથે લોકો નવું માંગે છે. તો આટલા વર્ષના અનુભવ પ્રમાણે તમને ક્યાંય એવું લાગે છે કે હજુ મારે શીખવાની જરૂર હોય? સંગીત તો જેટલું શીખે એટલું ઓછું પડે
એનાથી ક્યારેય ઓછું થાય જ નહીં. સંગીત જેટલું શીખો એટલું ઓછું પડે. સંગીત તો અત્યારે આ લતાજી એવું કહે છે કે આજ મેં શીખ રહી હું. લતાજીનું એવું કેવું છે હું આજે પણ શીખી રહ્યો. સંગીતનો ક્યાંય દરિયો છે, અંત નથી આવતો. અંત નથી. એ સંગીત એ છે ને પ્યાર નહીં है सुर से जिनको वो मूर्ख इंसान नहीं. હા, અને આવા ઘણા બધા ભજનો છે. અને આપ તો સંતવાણી, હું તો પ્રખર તમને સારા જગ્યાએ તમને બુક કરું છું જ્યાં સંતવાણી ભજનિક સાંભળવાવાળા તો જ તમને તારીખ મળે લખાવું પહેલા. કારણ કે જેવું તેવું ઓડિયન્સ હોય, સિટીમાં વાળું હોય, ત્યાં જયેશ બારોટ ગઈ લે, નાચી લે, પણ સારી જગ્યાએ તેઓ તો અવશ્ય યાદ કરું છું. તો ગીતાબેન, સૌથી પહેલા જિંદગીનો સૌથી પહેલામાં પહેલો કોઈ કાર્યક્રમ તમે કર્યો હોય અને એ કાર્યક્રમની અંદર પહેલામાં પહેલું કોઈ ગીત ગાયું, એવું કોઈ ગીત યાદ છે તમને? અત્યારે તો બહુ લોંગ ટાઈમ થઈ ગયો છે એટલે મને બહુ ખ્યાલ નથી કે મેં ક્યાંથી શરૂઆત કરી. પણ મારા પપ્પાની સાથે હું આજુબાજુના ગામડામાં નાના નાના કાર્યક્રમમાં જતી અને 2-3 ભજન ગાતી. 7 વર્ષની હતી ત્યારથી લઈને અત્યાર સુધીના કાર્યક્રમમાં મને બહુ એમ ખ્યાલ નથી કે મેં શરૂઆત ક્યાંથી કરી, પણ એક ભજન મારું પ્રિય હતું અને મારા પપ્પા મને સપોર્ટ કરતા કે મારા પૂર્વજન્મની પ્રીત સંભળાવો છો. વાલાને કે પૂર્વજન્મના તાણા રે મારા મન મંદિર યજવાણા, હે મારા મન મંદિર યજવાણા, ગુરુ ખોલો ભરમના તાળા, ગુરુ ખોલો ભરમના તાળા. આ ભજનની મારી શરૂઆત હતી પહેલા. બહુ સુંદર ભજન છે. અને તમે તો ઓલું મસ્ત ગાઓ, તમને ખબર છે ત્યાં સુધી લક્ષ્મણ બાપુના બધા ભજનો પણ, નાના બાપુના પણ સરસ મજાના ભજનો ગાઓ છો તમે. એમાંથી કોઈ ગમતું ભજન હોય? ગુરુજી દરસ બિના જીયારા મોરા તરસે, ગુરુજી દરસ બિના જીયારા મોરા તરસે, મેં પાપણ અવગુણ કી દાસી, कैसे करे प्रभु निज उदासी, काया कंपत चेतुर डरसे, गुरुजी दरस बिना जिया मोरा तरसे, गुरुजी मोरे नैनन से जल बरसे. વાહ, અવાજમાં ખરેખર તકલીફ એવું લાગી રહ્યું છે. શું તમે તો જણાવી દો, ગીતાબેન બોલે તો સવારે દિવસે તમે ફોન કરો તમને બોલે તો તમને એવું લાગે કે સાંજે શું ગાશે, પણ એમને માઇક હાથમાં આપી દો એટલે કુદરતી એમનો અવાજ ખુલી જાય છે. અને મને ખબર છે હમણાં 10 મિનિટ પછી ખુલી પણ જશે. અત્યારે અવાજ થોડો થોડો બેઠેલો છે, પણ ખરેખર ગીતાબેને સાંભળવા જેવું એક લાવો છે. ગીતાબેન ભજન ગાય એટલા સરસ લોકગીત પણ ગાય છે, એટલા સરસ ગરબા પણ ગાય છે, એટલા સરસ માતાજીના ભેળિયા પણ ગાય છે. તો આપ મને સુંદર મજાનું કોઈ પણ એક લોકગીત જે આપણને ગમતું હોય. આપણા મલકના માયાળો માનવી, આપણા મલકના માયાળો માનવી, માયા મેલીને મત જાજો મારા મેરમાં, હાલો ને આપણા મલકમાં, હાલો હાલો ને આપણા મલકમાં, આપણા મલકમાં ઉતારા ઓરડા, આપણા મલકના ઉતારા ઓરડા, ઉતારા ખરી ઘોડે ચડજો મારા મેરમાં, હાલો ને આપણા મલકમાં, હાલો હાલો ને આપણા મલકમાં. તમને તમારા પપ્પા તરફથી જે પ્રેરણા મળી છે એવી પ્રેરણા તમે તમારા સંતાનોમાં પણ આપી હશે. હા, મારો એક નાનો બાળક છે, દીકરો, તે પણ મારા સાથે ગાઈ શકે છે, ધ્રુવ આસિયા. ધ્રુવ આસિયાને વિનંતી કરું કે એ પણ આવે અને મને અમારા શ્રોતા મિત્રોને ખબર પડે ગીતાબેને સંસ્કારો વેડ્યા છે.
કારણ કે મેં કીધું કુવામાં હોય તો અવાડામાં. મારું એક ગીત હમણાં બહુ હિટ થયું હતું, તમને કદાચ હોય. કુવામાં હોય તો અવેડા મજા આવે, કહેવત હાચી કે ખોટી, બોલો તમારું શું કે? બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા, કહેવત હાચી કે ખોટી, બોલો. આ સાચી વાત છે કે ભાઈ કુવામાં હોય તો અવેડામાં આવે. બાપ જેવા બેટા વડ જેવા ટેટા. ધ્રુવવાસ્યને વિનંતી કરું, આવો ભાઈ. અને અમારા ગીતાબેનનો વાસો આવજો તમારે. વાસ્યા કેવું છે ભાઈ? હા, શ્રોતા મિત્રો, ખાસ ઓળખાણ કરી દઉં, મારી બેન ગીતાબેન વાસ્યાનો દીકરો છે ધ્રુવ વાસ્યા. બાજુમાં બેઠા છે ગીતાબેનના પપ્પા છે, આ બાજુમાં ગીતાબેનના મમ્મી છે. અને ધ્રુવ વાસ્યાનો એક એમને કીધું કે મારે એમને આ લાઈનમાં લઈ જવા છે ભણવાની સાથે સાથે. અત્યારે ભણવાનું કેવું ચાલી રહ્યું છે? હે, ભણવું છે કે કલાકાર બનવું છે? બંને. ભણીને ડોક્ટર થવું છે કે કલાકાર થવું છે? મને એક જણે પ્રશ્ન પૂછ્યો હતો, મને કે કલાકાર બનવા માટે કેટલું ભણવું પડે? તમે આટલા મોટા કલાકારમાં હું અંગૂઠા છાપશું ભાઈ, અમે તો નહીં ગયા સ્કૂલ. અને અમે જ્યારે સ્કૂલ જતા ને ત્યારે બપોરે 12 વાગે પાછા આવતા હતા, દફતર ભરાયું હોય 6 વાગે. હા, એ રીતે ભણતા હતા. એવી રીતે નથી ભણતો ને? તમને તો ગાવાનો શોખ છે પહેલેથી? હે, મમ્મી ને પપ્પા બે જ કલાકારો છે ને? હે, તમારા મિસ્ટર શું કરી રહ્યા છે અત્યારે? એ સાઉન્ડ સિસ્ટમ કામ કરે છે. હા, તમને બોલાવી આપણે મિસ્ટર ભદ્રેશભાઈ વાસ્યાને વિનંતી કરું, આવો આવો. ખાસ જણાવી દઉં, ગીતાબેનનો આખો પરિવાર અહીંયા છે. ગીતાબેનના મિસ્ટર એટલે ભાઈ શ્રી ભદ્રેશભાઈ વાસ્યા, અને એમને પોતાનું સાઉન્ડ છે અને સતત 15 વર્ષથી મને સાથ અને સહકાર આપી રહ્યા છે. એમનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. જેબી ફિલ્મ સ્ટુડિયો પણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. આજે આખો પરિવારને આપ જોઈ રહ્યા છો, અને આખા પરિવારની વચ્ચેથી આજે નાનો એવો દીકરો એટલે ધ્રુવ વાસ્યાને હું વિનંતી કરું છું કે આપણો સુંદર મજાનું તારું ફેવરેટ કોઈ ગીત હોય સંભળાવો. એવું શ્રોતા મિત્રો, જોઈ રહ્યા છો સુંદર મજાનો સુરીલો કલાકાર. આનંદમય આશીર્વાદ કેવા આપ્યા છે ખબર છે કે આજ મફતમાં સાંભળી લેજો તો સાંભળી લેજો, આજે એને મફતમાં સાંભળી લેજો, આવતીકાલે 2 લાખ રૂપિયા આપશો તોય નહીં નવરો હોય એવો આ કલાકારને મેં આશીર્વાદ આપ્યા છે. અને આજે આખો પરિવાર આપણી સાથે છે. ખરેખર ખૂબ આનંદની વાત છે કે ગીતાબેન, તમે ખરેખર બહુ ભાગ્યશાળી છો, બહુ નસીબદાર છો કે તમને આવો એક પરિવાર મળ્યો છે. અને એ પરિવારની અંદર મને નાનો એવો હિસ્સો આપ્યો છે તમે. કારણ કે બધા અત્યાર સુધી તમે કેટલા કલાકારો સાથે પ્રોગ્રામો કર્યા હશે? ઘણા પ્રોગ્રામ બધા કલાકારો એમાં કેટલા તમને ગમતા કોઈ કલાકાર? કલાકારો બધા જ ગમે, પણ તેમ છતાંય મારા અંગત
પરિવારના જેવા કલાકારો હોય એવા જયેશભાઈ બારોટ, કમલેશભાઈ બારોટ એ મારો એક પરિવાર જ સમજુ છું એમને. બરાબર છે. આમ તો તમારા બધા ભાઈઓ બહેનો કરી બોલાવે છે. હા, બધા કલાકારો મને ભાઈ અને મામાનું બિરુદ જ આપ્યું છે મેં. વાહ વાહ, ખૂબ સરસ. શ્રોતા મિત્રો, ખૂબ આનંદની વાત છે. ભાઈ અને બહેનનો જ્યારે પ્રેમ છે ત્યારે આપ તો સમય ક્યાંય જતો રહે ખબર ન પડે. સમય જતા વાર નથી લાગતી. સમય આવી ગયો છે આપણે છૂટા પડવાનો. પણ તે પહેલા બેન સાથે ભાઈ હોય અને ભાઈ અને બહેનને જો અમે તમને ગીત ન સંભળાવીએ તો આ તો કાર્યક્રમ અધૂરો કહેવાય. મુલાકાત અધૂરી કહેવાય. ત્યારે એ પંખીડા ઓ રાજા જો એ પંખીડા આ બેનડી મારી હિંચકે હિંચે રાણીઓ તો ઝોલા આ બેનડી મારી હિંચકે હિંચે રાણીઓ બાઈની બેની લાડકીને બાઈલો ઝુલાવે, બેનડી ઝૂલે બાઈલો ઝુલાવે લાડકી. એ લીમડીની આજ ડાળ ઝુલાવને લીંબોળી ઝોલા ખાય લીમડીની આજ ડાળ ઝુલાવને લીંબોળી ઝોલા ખાય હિંચકે આવી મીઠડો એલો મીઠું મીઠું ગાય હિંચકે બેસી મીઠડો એલો મીઠું મીઠું ગાય પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી જો પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી જો કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી. બાઈની બેની લાડકીને બાઈલો ઝુલાવે, બેનડી ઝૂલે બાઈલો ઝુલાવે બેનડી ઝૂલે બાઈલો ઝુલાવે બેનડી ઝૂલે બાઈલો ઝુલાવે લાડકી. ભાઈ અને બહેનનું પવિત્ર ગીત ગાઈ આજની આ એક મુલાકાતને અહીં વિરામ આપે છે. આવતા શુક્રવારે બપોરે 12 વાગે ફરીવાર મળીશું. ત્યાં સુધી ગીતાબેન વાસિયા, તેમનો પરિવાર અને જયેશ બારોટ જેબી ફિલ્મ સ્ટુડિયો વતી તમામ શ્રોતા મિત્રોને જય માતાજી. જય માતા.